ગરમીના પ્રમાણમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી અને રાજ્યના 7 જિલ્લામાં ગરમીને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે, તો 7 જિલ્લામાં હીટવેવને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે. દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની પણ શક્યતા. રાજ્યમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને આગામી દિવસોમાં હીટવેવ પણ તેની પણ અસર રહેશે. દરિયાકાંઠાના કેટલાક વિસ્તારો જ્યાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવી છે, તો 7 એવા જિલ્લા જ્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી 4 દિવસ હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. તો 9 માર્ચ ભાવનગર, પોરબંદર, જામનગર અને દીવ ત્યાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. તો આજે 4 જે શહેરો છે ત્યાં આ હીટવેવની આગાહી આપવામાં આવી છે કે ભાવનગરમાં પણ એ અસર રહેશે, પોરબંદરમાં પણ અસર રહેશે. તો 10 માર્ચે પોરબંદરમાં નવસારી, સુરત અને ડુમસ, સાથે સાથે પોરબંદર, નવસારી, સુરત અને ભરૂચ ત્યાં પણ હીટવેવની આગાહી આપવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગ અને સાથે સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ તેની અસર વર્તાશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે કે રાજ્યમાં ગરમી વધશે, ગરમીનું જોર વધશે અને આગામી દિવસોમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને 7 જિલ્લામાં આ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદર, નવસારી, સુરત, ભરૂચ 10મી માર્ચ ત્યારે હીટવેવની આગાહી કરવામાં આવી છે.